સરપ્રાઈઝ આપવાનું છે તને મને બેને. મંડોલા 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 મમ્મી આ રે. તો શોભા જણાવો. બોલો. બરોડા પ્રેસ્ટેજમાં આપણે શું લેવા જઈ રહ્યા છીએ? હા પપ્પા શું કહેતા હતા ભાઈ તને? હું ફરું છું, શોભા કસરત કરે છે. હેલ્થ એટલે બધાની સારી રહી છે. આવું ક્યાં છે? આમાં ક્યાં છે? હવે આઈ ડોન્ટ નો શું નીકળે આમાંથી તો. ભાઈ ખવલાવો ની આમ ભાઈ ની એક ચમચી આપો ની ભાઈ ખાલી. એક ખાલી રામભાઈ અનબોક્સિંગ કરશે હવે એના બૂટ. જેમ કે બૂટ લાવ્યો હોય તો બૂટ પહેરીને હોવાનું, નવા કપડા લાવ્યો તો નવા કપડા પહેરીને હોવાનું, એ રીતનું ભાઈ. હે ગાઈઝ, વેલકમ બેક ટુ અવર ન્યૂ વ્લોગ. હું છું નયન આહિર. આજનો વ્લોગ ભાઈ આપણે કરી રહ્યા છીએ 11:30 વાગે સ્ટાર્ટ. ભાઈ આજે થોડુંક વહેલા ઉઠી ગયા હતા એટલે વહેલા નાહી ધોઈ લીધા ને ભાઈ વહેલા મસ્ત મજાનો વ્લોગ સ્ટાર્ટ કરી દીધો છે. ભાઈ આજનો વ્લોગ બહુ જ ઇન્ટરેસ્ટિંગ થવાનો છે. શું કામ થવાનો છે એ તો ઓબ્વિયસલી ભાઈ તમને આગળ જ જોઈને ખબર પડશે. બાકી અત્યારે અમારે રામભાઈ પણ મસ્ત મજાના નાહી લીધા છે, શોભા પણ ફ્રી થઈ ગઈ છે, મમ્મી પણ ફ્રી થઈ ગઈ અને કિચનમાં કુકર સેટ તમને ભાઈ ગુડ મોર્નિંગ બોલી રહ્યા છે, પણ કઈ વાંધો નહીં. ચલો સૌથી પહેલા આપણે મળી લઈએ રામભાઈને. દીકુ ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ કરો. જય શ્રી કૃષ્ણ કર. કરો આમ કર, આમ જય શ્રી કૃષ્ણ. બસ. તારે ક્યાં જવું છે? ક્યાં જવું? નથી લઈ જાઓ દા. અત્યાર સુધી લગભગ હું રેડી થતો હતો 15 થી 20 મિનિટ, એક સેકન્ડ બંધ નથી રહ્યો, એક સેકન્ડ જીભ નહોતી એની ભાઈ ઊભી. અત્યારે ખબર નહીં વિડીયો મેં સ્ટાર્ટ કર્યો તો બંધ થઈ ગયો. બાકી શોભાને મળી લઈએ. ચાલો શોભા, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તબિયત પાણી? બસ એકદમ રેડી. એકદમ મસ્ત મજાની. તબિયત સારી હોય એટલે મારે રામભાઈ હારા હોય ને અમે બધા હારા હોય. કારણ કે ટેન્શન ન હોય થોડું ઓછું હોય કે મમ્મી. કારણ કે બાકી મમ્મી ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છે તમારી તબિયત? બસ સારી. એમ ને. શું છે આજનું મેનુ? સીટીયુ વાગે છે. એટલે આજ તો હું બાયું મૂક્યું હોય મને કીધું મમ્મીને નથી ખબર. એમને ઓરી દીધું છે. સરપ્રાઈઝ આપવાનું છે તને સરપ્રાઈઝ મને બેને. આપવાનું છે આજ. કાંઈ વાંધો નહીં. હમણાં શોભા કિચનમાં જાય ને એટલે આપણે વાહ પોગી જઈને શોભાને પૂછી લઈએ કે આજે બપોરનું શું મેનુ છે. ઓ તમે ઊભા રહેજો, તમને વતન જણાવીએ. પેલા કે કોણ લઈ જા? મમ્મી લઈ જાય જ નહીં હાલે હે? હા જો મારી હામું નહીં લઈ જાઓ દીકો, નહીં લઈ જાઓ રામુ, લઈ જાઓ તો અહીંયા મારી યાર, અહીંયા મારી પાસે પેલા કોણ લઈ જાય તને? મમ્મી લઈ જાય જ નહીં હાલે? પર બારું આવ્યું મમ્મી ઉપર. મમ્મી લઈ જાય કે પપ્પા લઈ મમ્મી લઈ જાય કે પપ્પા લઈ જાય? તને દીકા આજે મામાને ઘેરે કેમ જાવું છે? ત્યાં શું છે મામાને ઘેરે? હે મામાને ઘેર શું છે? જીસીબી ન્યા છે, અહીં નથી જીસીબી. હે જીસીબી અહીં નથી, બીજું શું છે? મામાની ઘેરે જાવું, બસ સવારનો એકનો એક મામાની ઘેરે જાવું, મામાની ઘેરે જાવું. માર ખાવું છે? મામા પાસે ટકતો નથી હો, એક હા મામા ભાઈ એક સેકન્ડ ટકતો નથી ભાઈ. ભાઈ હું કર. મામા સાગર પાસે થયેલો ને તો લાઈડોય ન હોય. હે દીકુ મામા એવું કરે, તું પછી એવું કરે. એ વળવાંગડા નદી લઈ જાઓ, નદી લઈ જાઓ, આમને આમને નદી લઈ જાઓ. નોય નોય ઈ સંકેલેલા ફૂલ કરે છે. જો કેવું ઠપકારે છે. એને ભાઈ વીકેલા કપડા વીખવા છે, સોરી સંકેલા કપડા વીખવા છે. સી છે એમાં જો બા સીટી વારે. બસ ઈશ્વરી વગાડો તો કે તો મ્યાઉ એ મીંદડો બોલ. તારી પાસે ધોડું. કેવો મીંદડો ડોલમાં પીડ્યો તો કારા. મંડોલા 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 મંડો. અરે વાહ, કોને ઈકવાયેલું? આમને કોને ઈકવાયેલું? ડિસ્કો કેર પહેલા તો મામાને ઘેર લઈ જાઓ. પેલા ડિસ્કો કેર હરકો કેર, પેલા ડિસ્કો કેર, પેલા ડિસ્કો કેર. હા હું બોલ, હું ન્યા ઉભો પકડ ડિસ્કો. આમ ન્યા ન્યા આ પેલા ડિસ્કો તો કેર. મામાન ગેલે, મામાન ગેલે. હા હું મમ્મીને રસોઈ બનાવી રોટલા કોણ કરશે? બાને લઈ જા. બોલા નામ કે છે? બાને લઈ જા. અરે કઈક નક્કી કર લે કોને લઈ જવા. બધાયને જાવું. બાને લેતો જાની પણ. બાને લેતો જા મામાને ઘરે. મમ્મીને તિથી આવું. બાને કેમ થાય હે? કેમ થાય? બાને લઈ જા જા. હું પણ અહીંયા તો શું તારી યાર, દરવાજો ખોલ ની. શૂઝ પહેર
ખાલી ના તો મમ્મી હારે મમ્મી હારે ખાલી નથી જાવું બાને નથી લઈ જવા બાને લઈ લે બાને લઈ જા બાને નથી લઈ જવા બાને તું પપ્પા ને બા જાવ હાલો 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 જાય હાલો જોયું ને તમે આવી રીતના હવે રામભાઈ મામાના ઘરે જવા માટે વેન કરે છે હવે ભાઈ એક આંટો મરાઈ આવ્યા મામાના ઘરે ભાઈ પછી જોઈએ છે કઈ રીતની સિચ્યુએશન થાય બાકી તો ભાઈ આવી રીતના કઈક મોર્નિંગ રહી જાય અમારા બધાની તો ગાઈઝ અમારું તો ભાઈ ચાલ્યું નહીં કાંઈ એટલે રામભાઈને લઈને અત્યારે અમે જઈ રહ્યા છીએ અમે ભાઈ સાગરની ત્યાં તો નથી જતા મતલબ કે રામના મામાને ત્યાં તો નથી જતા પણ અમે જઈ રહ્યા છીએ બરોડામાં બરોડા પ્રેસ્ટેજમાં શું કામ જઈએ છીએ હમણાં શોભા આવે એટલે આપણે શોભાને જ રૂબરૂ પૂછી લઈએ રામ પણ આવી ગયો છે અને સાથે એના મમ્મી શોભા પણ આવી ગયા છે તો શોભા જણાવો બોલો બરોડા પ્રેસ્ટેજમાં આપણે શું લેવા જઈ રહ્યા છીએ કાઈ નહીં થોડી ઘણી વસ્તુ ઘટતી હોય ને લેવા વસ્તુમાં શું ઘટી રહ્યું છે એ પણ જણાવી દો યાર તમને બધું જવાનું મારે ભાઈ સિરિયસલી શું કરવું યાર મારે તો તમને પહેલા જ કહી દેવું છે પણ શોભા એમ કે હવે આવીને બતાવું તો આપણું તો હાલે નહીં તમને ખબર તો હે આજકાલની જનરેશનમાં બાયુનું વહેલા હેર હાલે કરવું જ પડે ને બાયુનું ઓબ્વિયસલી અને ભાઈ બપોરનું શું મેનુ છે ને એ બાકી રહી ગયું છે પણ હવે એ ઘેરે જઈને ટાઢા રોટલા દેખાડ્યું તઈ હું તમને દેખાડ દઈ બાકી આ છોકરીને કઈ ઈચ્છા નથી ગરમ ખવડાવવાની જરી કે નહીં આમ ટાઢું જ ખવરાય દો શું કરવું યાર કાંઈ સમજ જ નથી પડતી ના અમારા વળવાંગડા ને સ્ટેરિંગ હારે કાંઈ બીજી કઈ વાત નહીં સ્ટેરિંગ મળી જાય એટલે બધું આવી ગયું એને આખું જિંદગી જીવન આમ ઓલું થઈ ગયું આમ પાવન થઈ ગયું રામ છે ને કલાકાર રામ લો ક્યાં જાવું છે પેલા કહી દે ક્યાં જાવું છે બરોડામાં નથી જવાનું બરોડામાં ક્યાં જાવું બોલ બરોડા જાવ ક્યાં નહીં બોલશે નહીં બોલશે બોલો તો એકવાર પણ હવે નહીં બોલશે એ દ્વારકાનો રાજા સૌને રાખે તાજા બરોડામાં બધી જ શોપિંગ કરીને ભાઈ અત્યારે હું શોભા અને રામભાઈ અમે ત્રણેય નીકળી ગયા છીએ ઘરે જવા માટે અને ભાઈ હું ને રામ નતા ગયા કંઈ જ લેવા માટે કારણ કે ત્યાં જઈએ ને રામને લઈને પછી ભાઈ નિત નવું વેન કરે તો હું ને રામ ગાડીમાં જ બેઠા હતા પછી શોભા પણ ભાઈ જલ્દી શોપિંગ કરીને આવી ગઈ હતી કારણ કે અમારે રામભાઈને ભાઈ છે ને ઠણક લોકો ઉપાડે ને મમ્મી સાંભળે ને પછી કોઈના બાપનું ન હાલે ને પછી રામ રોવા માંડ્યો એટલે ભાઈ પછી મેં શોભાને ફોન કરી દીધું તારે જેમ લેવું ને એમ લે તું 10 મિનિટમાં ગાડીએ હાજર થા તો પછી શોભા બધું જેવું તેવું લઈને આવતી રહી બાકી શોભા બધી શોપિંગ બરોબર થઈ કે આમ થોડીક આમ તેમ થઈ થોડીક આમ તેમ થાય જ ને હા ભાઈ ઉતાવળે મેં કીધું હતું એટલા માટે કારણ કે પછી હું એને ફોન દેખાડું કાંઈ પણ રમાડું તો છાનું રહેવાનું તો નામ જ ન લે એને મમ્મી જોવે એટલે જોવે જ તે પપ્પા શું કહેતા હતા ભાઈ તને લાભ બેકો પાડી દે છોકરા હાસુસ કે ઠીક હું કામ કહેતા હતા તને એમ તું શું કરતો તો હે મમ્મી કરતો તો રોમા એમ કીધું તું હું પમા પછી તું રોતો તો સાનો રહી ગયો તો સોતો આ છોકરો કે હું સાનો રહી ગયો તો ને પપ્પા કે રોતો તો લે હવે બેટા મારે તારો વિડિયો ઉતાર લેવો છોકરો ફરી જાય છે ભાઈ વાતે હું કરવું આનું એય એમ કીધા હતા પછી દાંત કાઢતો હતો તો એ તો વધારે રોણું આવતું હતું કેમ હરકું કે સોરી કે તો હવે નહીં કરું કે કોઈ દિવસ બહુ કરી અમે ઘરે પહોંચી ગયા છીએ અને ઘરે પહોંચીને સૌથી પહેલા તો મેં શું જોયું ખબર છે આપણી ભાઈ મસ્ત મજાની મેથીના શાકવાળી તાસળી ભાઈ સિરિયસલી મેથીનું શાક બન્યું છે મજા પડી જવાની છે સાથે ભાઈ મસ્ત ગરમ રોટલો પણ આવી ગયો છે જોજો ભાઈ દવડા બવડા હજી નીકળે જ છે હો ભાઈ એટલો ગરમ છે તો ચાલો ફટાફટ ભાઈ આપણું મોસ્ટ ફેવરેટ એવું મેથીનું શાક ખાઈ લઈએ અને શોભા અને રામભાઈ છે અંદર રૂમમાં મમ્મી બા અને હું બેસી ગયા છીએ જમવા માટે મમ્મી બા અને દાદાએ ભાઈ જમી લીધું છે કારણ કે અમારે થોડુંક આવવામાં લેટ થઈ ગયું હતું એટલા માટે તો ભાઈ ચાલો ફટાફટ અમે અમારું લંચ કમ્પ્લીટ કરી લઈએ શું છે ભૂત ક્યાં છે ભૂત ક્યાં છે જે ભૂત છે ત્યાં અર ભાગો તો કઈ તમારે રામભાઈ મસ્ત મજાની ઊંઘ કરીને ઉઠી ગયા છે અને અત્યારે બપોર પછીના વાગી ગયા છે ભાઈ 4:45 તો મસ્ત મજાના બધા ઉઠી ગયા છે શોભા પણ ઉઠી ગઈ છે મમ્મી પણ ઉઠી ગઈ છે રામભાઈ પણ ઉઠી ગયા છે આપણે તો કઈ સુવાનું આવે નહીં હું લવડી રહ્યો છું મમ્મી પાછળ કારણ કે મમ્મી સાથે કઈક થોડીક મમ્મી કઈ ઊભી રહેતી નથી ભાઈ એની કઈ હવાનું કરવી હોય તો કરાતી નથી બરોબર ને મમ્મી તમે ક્યાં છીએ અમે ગયા ફોરવા
બહુ તમે જ બપોર છે ફરવા જાવ. મજા આવે ફરવાની, ફરતું રહેવાનું, મજા કરવાની, જલસા કરવાના. તો શોભા, તમારી નીંદર કેવી ગઈ? અમાર નીંદર હિસકા નાખો. ઈ મને ગમ્યું ભાઈ. ફરવા સાથે કસરત પણ જરૂર છે. હું ફરું છું, શોભા કસરત કરે છે. હેલ્થ એટલે બધાની સારી રહે છે. હા દીકા, એમ હોય પપ્પાના પૈકી કેમ ટીંગાવાય? હા દીકો, હું કરું? તેડું ઉછો ઉછો. આમ પેલા બેડ ઉપર ચડી જા, પછી કરું. હાલ બેડ ઉપર ચડી જા. ભાઈ એને એમ તો મારે કેમ એક હાથમાં કેમેરો ને એક હાથે કેમ એને ઊંચો કરવો? તો બેડ ઉપર ચડાવીને પછી આમ તેડી લો ને એટલે ઊંચો થઈ જાય. એ ઊંચો થાય હો આગળ. અરે વાહ ભાઈ, યો ભાઈ ઉઠી તરત ભાઈ છે ને ચોંટી જાય પપ્પાને. કેમ દીકો? હાઈ કરી દો બધાને, બોલો. હું પપ્પા કેવા ખીજાણા હતા? કેમ ખીજાણા હતા? ઓય પપ્પાએ માર્યું તું? નહોતું માર્યું. ઓ ભાઈ ખાલી ખીજાણો તો, રોતો તો ને એટલે. હું ભાઈ એને એકવાર શોભા સાંભળી જાય, સાંભળી જાય, પછી બંધ જ ન થાય. તો થોડોક ડારો દેવો પડે. કેમ છોકરા? કેમ દીકા? પપ્પાને પોપી કરી દો. હાલો પોપી કર, પોપી કરો. પોપી પોપી ગાલ ન કઢાડવાનો, પોપી કરવાની છે. તો ચાલો રામભાઈ સાથે ઘડીક રમીએ, ત્યાં સુધીમાં શોભાઈનું કામકાજ છે ને બધું કામકાજ પતાવી નાખે. કેમ દીકો? પછી આપણા મમ્મીને કેવો ભૂખ લાગી એમ. નહોતી દેવી, નહોતી દેવી. આગળ બોલો તો એમ બોલ પાછું તો આપું. હું બોલો તો આગળ દિયો કે કેટલી આપું? કેટલી આપું? હાલે ત્યાં બે પેલા મરકો બે જવા. હે હાલ્યો ભાઈ. ડૉક્ટરની પેટી જો રામભાઈની. અમારે ડૉક્ટર છે અમારે ઘેરે. અમારે ક્યાંય બહાર ન જવું પડે, કારણ કે અમારે ઘેરે ડૉક્ટર છે. ખોલવી નથી? હું છે કહેતો? હું છે આમાં? હું આવે? ચાલ જો પૂછ જો, હું જોઉં. ચાલ જો. આ હમણાં નીકળી જશે. ચાલ તું પેલા પૂછ શું શું છે. હા આ હાલો આ બાજુ મૂકી દો હવે. ડોક્ટરની પેટી ક્યાં છે? ડોક્ટરની પેટી. હા વાવ. ડોક્ટરના ચશ્મા ક્યાં છે ભાઈ? ક્યાં છે ચશ્મા? આમાં ચશ્મા યે ચશ્મા તીથી છે કા ભાઈ? જોલિયા લાલ કલર ના જોલિયા. મૂકી દો ઓલી આ મૂકી દો હાલો. હવે હવે કાતર. કાતર ક્યાં છે? કાતર ક્યાં છે ભાઈ? ક્યાં છે? હા વેરી ગુડ. ઓલી બાજુ મૂકી. કેવો અલખાય છે દીકો. ડોક્ટરને જમવાની ડીશ ક્યાં છે? ક્યાં છે ડીશ? ડીશ ક્યાં છે આમાં? જમવાની ડીશ. હા વેરી ગુડ. યે ઓકે. કેટલો અલખાઈ છે દીકો. શમશી આવે આગળ. ઈ મૂકી દો ડીશ હાલો. મૂકી દો. હા લઈ લ્યો લઈ લ્યો. શમશી ક્યાં છે? ડીશ મૂકી દો. જો લઈ હાલો બસ મૂકી દો ને. આઈ ડોક્ટરનો નંબર. ડોક્ટરનો નંબર ક્યાં છે? નંબર ક્યાં? યે આયા છે મોબાઈલ નંબર. અરે વાહ માલું ઢીકલું. ઓકે કરી દો હાલો બધાને હવે અહીંયા. ઓકે. એ તો તાવ આવે તો રામ પાસે આવજો. હે દીકુ તારી પાસે આવવાનું? તાવ આવે તો? હા કે? હે દીકુ તાવ આવે તારી પાસે આવવાનું? હા કે? નહીં બોલવું તું. આ તો કામ છે ડોક્ટર છે. ગોજુ 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 ગોજુ. યા લાલ લાલ ગાલ થઈ ગયો. ડોક્ટર ઇન્જેક્શન તાઈ ગયું. મેં કીધું મને ઓપરેશન કરી જાય ડ્યુટી ઇન્જેક્શન મારી દે એટલે બેરું થઈ જાય. ન કર દર્દી શીખી જાય ઓપરેશન કરવા. જો કે નોય એને હોય જાલીને ઘા કરી દીધો. એને પ્રેમ કેટલો તને એમ ભાગે નહીં એટલે મમ્મી. હા આવા છોકરા જોઈએ. પેટનું જોત ન અડે. હા એટલે જ ને. ઘા કરી દે. એમ. પ્રમદી આયું હુતી હતી ને તો બંદૂક લીધી કે બા બંદૂક મારું મેં માર. હા. એને આમ ઢુસિંગ કર્યું તો આમ પડી ગઈ. હમ. મેં તો મારી પેટમાં ગોળી માર દે બંદૂક. હા હા તો બંદૂકનો ઘા કરી દીધો. બંદૂક જા મા બાને નોય બંદૂક જા. એમ જોઈ ભાઈ અમારે દીકરો છે બાનો લાડકો. પેલી મોતરમાં તો ઘરે આવી ગઈ છે. તો શોભા જણાવો તમે ક્યાં જઈએ એવા? દોણું દળાવ. શું કરવા ગયા તમે? શું કરવા ગયા હતા? શું કરવા નહોતી ગઈ. દોણું દળાવ ગઈ હતી. પછી ત્યાંથી નથી ક્યાંય નહીં. ઘેરે
એ મને ગમ્યું. તો ગાઈઝ અત્યારે અમે બેસી ગયા છીએ મસ્ત મજાનો નાસ્તો કરવા માટે. ખાખરા બાખરા નીકળી ગયા છે હે કે? તો ભાઈ સૌથી પહેલા અમે ખાખરા બાખરા ખાઈ લઈએ હે કે? ખાખરા ખાઓ, બાખરા નહીં ખાઈ. બાખરા નથી લ્યો, મારા બાખરા ખાવા હતા આજે. તો કાલ મળશે. કાલે ભાઈ હું તમને બાખરા બતાવીશ. અમારે રામભાઈ પણ ઘરે આવી ગયા છે અને ભાઈ કંઈક લાવ્યો છે. દીકુ હું લાવ્યો તું? હે આ શું છે? હું લાવ્યો તું? કલોલ કરોળિયો. ભાઈ એને સ્પાઈડર બોલતા નથી આવડતું, મતલબ કે ઇંગ્લિશ નથી બોલતા આવડતું, પણ કરોળિયા ને કરોળિયો પરફેક્ટ બોલે છે. તો મમ્મી જણાવો તમે ક્યાં સુધી છીએ એવા? ઓહો, માર્કેટમાંથી ભાઈ શાકભાજી પર થોડું ઘણું લાવી છે મમ્મી. તો કેવી આઈસ્ક્રીમ લઈ દઉં છે કે નહીં, હા ક્વોલિટી લઈ દઉં છે કે નહીં, મેં કીધું મેંગો ડોલી લઈ દઉં છે કે નહીં, ગેંડી લઈ દઉં, મેં કીધું નહીં. કોઈ વસ્તુ નથી, કરોળિયો જ લેવો એમ? કરોળિયો જ લેવો. બોલો હવે શોભા ખોલી રહી છે અને આઈ ડોન્ટ નો કે અંદરથી શું નીકળે. પહેલી વાર રામભાઈ લઈને આવ્યા છે, લગભગ તો કિન્ડર જોઈ જેવું જ છે. એક બાજુ ચોકલેટ લાગે છે ને એક બાજુ કંઈક રમકડું લાગે છે. હવે આઈ ડોન્ટ નો શું નીકળે આમાંથી. તો ગાઈસ આની અંદરથી નીકળી છે ભાઈ મસ્ત મજાની કંઈક ચોકલેટ. આઈ ડોન્ટ નો એનો સ્વાદ કેવો છે. બટ આ નો લેવે, ઓલું લેવે. કિન્ડર જોય આઈસ્ક્રીમ લઈ દઉં, કોન લઈ દઉં. ઓલું ન્યા નહોતું કિન્ડર જોય મમ્મી? બધું નહોતું લેવું, બધુંય દેખાડ્યું મેં. હસવાડું નહીં, ઈ નહીં. ત્રણ દુકાન ફર્યા. આ નો સારું આવે દીકા, ઈ લેવાય, કિન્ડર જોય લેવાય. કલોલ્યો જ લેવો, કલોલ્યાને. આ કરોળિયામાંથી ભાઈ આવું કંઈક રમકડું નીકળ્યું છે. ભાઈ કઈ રીતના વપરાય આઈ ડોન્ટ નો. મને તો ચકડી ભમડી લાગે છે આમ કરીને આમ ફેરવવાની. જો ફરતી ફરતી હેઠે વઈ ગયા આમ રે. બાને બતાય કરોળિયો, હાલા ફેરવવાની છે. સીધી થોડી હોય મમ્મી. અરે તો નોણી બાને બતાય, હા અણી તો હે હો ભાઈ, તો મેં વિચાર્યું નહીં. હા આમ હોય એમ. ઓકે ભાઈ આમ મમ્મી કહે છે આમ ફેરવીને જોઈ લઈ. હા ભાઈ આ તો ભાઈ હારી ફેરી. હાલો લાડવા ખાવા. હરખા બોલાય કઈક મમ્મી એમ ન હોય. હરખા બોલાય. હાલો બધા લાડવા ખાવા. યે ચાલો ઉત્તરાયણના લાડવા. વાહ વાહ, કઈ રસના? ઉત્તરાયણ બોલ માં તું ઘડીક. હે ઉત્તરાયણના. હા એમ ઉત્તરાયણના ઈ હું ભાઈ. કઈ રીતનું હતું મમ્મી બધું? વાસી લાડવા ઉત્તરાયણના. એટલે લાડવા ભાઈ વાસી નથી, વાસી ઉત્તરાયણના. તું જોવો છીએ બધા એમ કે વાસી ખાતા છે. હા ભાઈ ખાઈ લઈએ ભાઈ. તાજે તાજે ન બનાવે. હા એમ પણ આ ખવાય એવા હોય. લાઈ ચાપા દે તો. આવો ટાટા કહી દે. ખાતો જા. ઓયા હોય એક જા બકવા. પાછા. આવ્યા ભાઈગા. એક બકવા ખાતા જા. कैसा लगा हमारा मजाक? તું બદલો લે. ये देख रहे हो भाई, पानी देख रहे हो पानी? वो ना वो थोड़ा ढाकना भर के डाला शोभा के चेहरे पे, वो मैं शूट नहीं कर पाया. ये હું જો દીકુ હે દાદા જો બોલાવે. દાદાને આપી દયો. હાલો. અરે વાહ, દાદાને કે ખાવ. ઈ નહીં ખાય, એને નથી ભાવતા. દાદાને કે ખાવ દીકુ. ખાવ ટોપા હેઠે નહીં નાખતો, માર ખાય. ઉભો રે તો. દાદા માર છે હો દીકા તને. એ આવા એને કેટલી મજા આવે છે ઠેલી યારે. એ દાદા આવા. ભાગો. આમ ભાઈ હું ખાઈ છે? ખીચડી ખાશો દીકુ? હે હું ખાવ ભાઈ. ખાવા દેની મને, દેની એક ચમચી દેની દીકુ. રામભાઈ ની ભાઈ મસ્ત મજાની ખીચડી આવી ગઈ. ખવાય લાવો બા, ખવલાવો તો મને. આમની ભાઈ ખવલાવો ની. આમભાઈ ની એક ચમચી આપો ની ભાઈ. ખાલી એક ખાલી એક વાલ કહી દે બા ધકશે. આમ એક વાલ. નહીં લે. કડક કહી દે. મોટું બંધ કરી જા. મોટું બંધ કર. હું ખાઈ જાવ પપ્પા, ખાઈ જાવ ફટાફટ. પપ્પા ખાઈ જા નકર. ભાઈ આવી રીતના અમારે એને ખવડાવવું પડે છે ને ભાઈ. સારી વાત તો એ છે કે શાંતિથી ખાઈ લે છે. તમે ખીચડી તો જોઈ જ લીધી છે કે રામભાઈ અમારે ખાઈ રહ્યા છે મસ્ત મજાની ખીચડી. તો ખીચડી બધા માટે બની છે અને ખીચડી સાથે બની છે મસ્ત મજાની કઢી. અને ભાઈ આઈ થિંક રોટલી બનવાની છે. એટલે ભાઈ લોટ પણ હમણાં બંધાઈ જશે. શોભા થોડીક કામકાજથી ગઈ છે રૂમમાં. શું કરવા ગઈ છે પણ હું તમને બતાવું. બાય ધ વે શોભા જ્વેલરી કાઢી રહી છે આઈ થિંક. બરોબર ને? હે બરોબર. શું બનાવ્યું છે? મેનુ શું છે આજનું? તમે કહી તો દીધું. કઢી ખીચડી. રોટલી છે કે ભાખરી? ઈ કહી દીધું. રોટલી છે. તો ભાઈ મસ્ત મજાની રોટલી ને કઢી ખાઈશું આજે આપણે. મજા પડી જવાની છે. બીજું કઈ છે કે?
બોલવાની હતી પણ કહેવાય ને કે આમ અચાનક બીજું કાંઈ ન હોય બાપા. અમારે તો હું ભાઈ રોટલી ખાઈને હુઈ જાય, રોટલીને કઢી ના પડ દે. ટાટા જા ખાવાનું છે. ખાવું નથી તારે તો હું ખાઈ જાઉં. સેકન્ડ નોટી રહ્યો. ભાઈ આમ જો, આમ જો. છોકરાઓને એની માં વાલી જોઈ ને આમ જો. એ તાળી માર દો ફટાફટ. નથી ખાવી? નહીં ઓપકા કરે જ રેવા દો. હાલો ચાલો પૂરું થઈ ગયું. પપ્પા રે પપ્પા, સીતાને તોરણ રામ પધાર્યા. ઓય બાપા. નથી ચડાવવાનો ઉપર, નથી ચડાવવાનો. ભલે પડતો. ઊંધો કર, ઊંધો કર શોભા, ઊંધો કરવામાં તો એટલો બધો બીવે નહીં. વાત પૂછોમાં એકવાર. બસ હવે હેઠો ઉતાર લ્યો. હાલો હેઠા ઉતરો. હાલો એકવાર થઈ ગયો. શંખ લાય. એ કાનુડા દઈ દીધો. કાનુડાને દઈ દીધો. જો જો કાનુડા પાસે આવી ગયો. જો વગાડ કે કાનુડાને કે વગાડ કાનુડા. શંખ જો રામે દીધો. આ શંખ કોનો છે? કાનુડાનો. વગાડો જરા. કે તો કાનુડાનો. સરી વગાડો. ઢોલ વગાડી એને તો. હાલ હું કહું. આ ઢોલ કોનો છે? સરી વગાડો. રામનો કે? ભાઈ હજી મારે જમવાનું બાકી છે. મને તો નીંદર આવી ગઈ હતી ભાઈ જરી કેવી. પણ રામભાઈ આવીને ભાઈ રમવા માંડ્યો મારી યારે. પછી તો મારી નીંદર ઉડી ગઈ. હવે ઈશાનભાઈ આવે ને એટલે એની સાથે જમી લઈશું. બધાય શું કરે રામ? હે બધા શું કરી જાય? બધાય સૂતા. બધાય શું કરે? બધા સૂતા. ભાઈ આમ બધા સૂતા હો. અમે અમારે રામભાઈનો ઓર્ડર આવે ને એટલે અમારે બધાને હુઈ જવું પડે. કેમ દીકુ? સુઈ જવું પડે કે? ઓકે કરી દો. રામભાઈ ભાઈ બધા રમકડા રણ વિખણ કરી નાખ્યા છે. ઘડીક હું ધ્યાન ન હોય ને ત્યાં તો બધું ભાઈ આમ તેમ. નહીં શોભા? કેમ લાગ્યું તમને રામભાઈનો કરિયાવર પાથરો? પાથરો પણ એક ટાઈમ તો પાથરો. આજે તો આખો દી આમ જોઈને તો પાથરો જ નથી. અત્યારે પહેલી વાર ભાઈ રમકડા ઓલા રણ વિખણ કર્યા છે. નહીં મમ્મી અમારે ભાઈ ફૂલ આમ મશગુલ થઈ જાય રામની અંદર. પછી એક સવાલનો જવાબ ન દે. જોઈ લ્યો હજી મારી વાતમાં તો ધ્યાન છે જ નહીં. અમે ટંકોરી વગાડીએ. હા ટંકોરી વગાડો છો તમે એટલે. મોટા વાળાને પણ આમ ઉપર આપતો. લગ્યુંથી રમવાનું છે? એ જલ્દી નહીં એ એ એ આ દાંતે પાસે કામ ખોડે. કે ડાયપર પહેરું છે. એટલે ભાઈને મજા આવે છે. જીસનું પેટ જાડું છે. હા લાકડાનું છે, લાકડાનું છે. વાગે દીકુઈ. વારો કરે. એક સાથે ત્રણ કુંવર બેસી ગયા છે જમવા માટે. એમાં હું આવી ગયો ભાઈ. મારે બાકી હતું. ઈશાનભાઈ સાથે મસ્ત બેસી ગયો છું રોટલીને કઢી ખાવા માટે. અને રામભાઈ અમારે ખાઈ રહ્યા છે મસ્ત રોટલીને દહીં. કેવું છે દીકુ? મસ્ત. તો ભાઈ એને ખાવા દઈએ અને અમે પણ મસ્ત મજાનું પહેલાં તો ડિનર કમ્પ્લીટ કરી લઈએ. એક વસ્તુ તો તમને દેખાડવાની રહે જ ગઈ. રામભાઈ માટે ભાઈ આપણે જે બૂટ લાવ્યા હતા નવા, એ બૂટ તમને બતાવવાના બાકી રહી ગયા. તો શોભા ગઈ છે બૂટ લેવા માટે. અને કેવા બૂટ લાવ્યા છે ને ક્રોક્સ લાવ્યા છીએ. કેવા લાવ્યા છીએ હમણાં તમને બતાવીએ. કાકાને કે બેસો. અહીંયા બેસશો. નીચે જ બેવું જોઈએ હવે તારે. રામભાઈ અનબોક્સિંગ કરશે હવે એના બૂટ. કેવા છે? મસ્ત. એ બાપ એ આ તો ક્રોક્સ છે. કેવા છે ઈશાનભાઈ ક્રોક્સ? હે સારા છે ઈશાનભાઈ? શું વાત છે. અને ભાઈ આ છે બીજી જોડી રામભાઈની ચાકા જામ. કેવી છે ઈશાનભાઈ? આ સારી છે. આ મારા છે. કયા પહેરવા છે? આ કે ઈ? આ પહેરો પહેલા. કયા? ઈ સી વાળા છે. આ પહેરાય પહેલા. સી વગરના પહેર લે ભાઈ તું. દાદાને દેખાડીએ. દાદાને બતાવીને આય પછી આવડા બીજા પહેરાવ. જા હાલ બૂટ પહેરીને ઠેકડો માર. હાલ માર ઠેકડો બૂટ પહેરીને માર. ધોપ. બૂટ કાઢ નાખો. હાલો હવે મમ્મીને કે બૂટ કાઢ દે. હાલો બૂટ કાઢ દો. હાલો નવી વસ્તુ બૂટ મારી જેમ. એટલે હું એવું કરતો હતો. હા બૂટ પહેરી સૂતો. બોલો ભાઈ. મમ્મીનું કહેવાનું એમ છે કે જ્યારે હું નાનો હતો ને ત્યારે મારી માટે કંઈક નવી વસ્તુ લાવતો ને તો હું ભાઈ બધી વસ્તુ પહેરીને જ હતો.
જેમ કે બૂટ લાવ્યો હોય તો બૂટ પહેરીને હોવાનું, નવા કપડા લાવ્યો તો નવા કપડા પહેરીને હોવાનું, ઈ રીતનું ભાઈ. સિરિયસલી ગજબનું હતું. કપડું હોય તો બધ ભરીને જ હોવાનું. એમ? એમાં લઈ ગયો તોય રોય. તોય સાંભળી લે. તો ગાઈઝ આવી રીતના કંઈક હતું આપણું ભાઈ બાળપણ, અને અમે રામભાઈને મસ્ત મજાનો સુડાવી દીધો છે. એકવાર ભાઈ તમને સૂતો હોય ને કેવો મસ્ત લાગે છે ને ઈ તમને બતાવું. જોજો એકદમ મસ્ત ક્યુટી બોય. તો શોભા થઈ નજર નહીં લગાડો. નહીં ભાઈ સોરી નહીં લગાડો બસ. તો ગાઈઝ રામભાઈની તો મસ્ત મજાની ગુડ નાઇટ અને સ્વીટ ડ્રીમ થઈ ગઈ છે. તો હું વિચારું છું કે ભાઈ આપણે પણ મસ્ત મજાની ગુડ નાઇટ અને સ્વીટ ડ્રીમ કરી નાખીએ. તો ચાલો ગાઈઝ આપણે આ વ્લોગને પણ કરી દઈએ અહીંયા જ એન્ડ. આઈ હોપ કે આજનો વ્લોગ તમને બધાને ગમ્યો હશે. ગમ્યો હોય તો ભાઈ લાઈક કરી દેજો. ચેનલ પર કોઈ નવું હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. મળીએ કંઈક આવો જ મસ્ત ધમાકેદાર વ્લોગ સાથે. ત્યાં સુધી બાય.